નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગેલેક્સી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. હવે ધોરણ 10માં છેલ્લું જે આપણું લેક્ચર હતું એમાં પ્રકરણ નંબર 15 સંભાવનામાં સ્વાધ્યાય 15.1માં એક્ઝામ્પલ નંબર 13 સુધી આપણે જોઈ ગયેલા હતા. હવે એના પછી એક્ઝામ્પલ નંબર 14 14મું એક્ઝામ્પલ આપણે લેવું છે. અહીંયા તો રકમ લખીશું. એક્ઝામ્પલ નંબર 14. સરખી રીતે ચીટેલા બાવન પત્તાની ઠોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે છે. તો તે પહેલો ક્વેશ્ચન છે આપણી પાસે. નંબર 1, લાલ રંગનો રાજા હોય. બીજો ક્વેશ્ચન છે, મુખ મુદ્રા વાળું પત્તું હોય. ત્રીજો ક્વેશ્ચન છે આપણી પાસે અહીંયા, લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું હોય. ચોથો ક્વેશ્ચન છે, લાલનો ગુલામ હોય. પાંચમો ક્વેશ્ચન છે, કાળીનું પત્તું હોય. અને છઠ્ઠો ક્વેશ્ચન છે, ચોકટની રાણી હોય. એની સંભાવના શોધો. તો સરખી રીતે ચીટેલા 52 પત્તા છે. આપણે જાણીએ છીએ આ રમતની અંદર 52 પત્તા હોય. કાળીના 13 પત્તા હોય, ફુલ્લીના 13 પત્તા હોય, ચોકટના 13 પત્તા હોય અને લાલના 13 પત્તા હોય. એમ કરીને ટોટલ 52 પત્તા હોય. હવે એમાંથી એક પત્તું કાઢવામાં આવે છે. તો 52 પત્તા છે, ધારો કે આપણી પાસે 52 પત્તા છે, એ 52 પત્તામાંથી આપણે એક પત્તાને પસંદ કરવું છે. તો તમારા હાથમાં એવા કુલ કેટલા પરિણામો આવી શકે? એક પછી તમે પત્તું અંદરથી ખેંચો તો ટોટલ કેટલા પત્તા છે? 52. તો એક પછી એક પત્તું તમે જ્યારે બહાર કાઢશો તો તમને એવા કુલ 52 પરિણામો મળી શકે. કારણ કે કુલ પત્તાની સંખ્યા કેટલી છે? 52 પત્તા છે. અને એ 52 માંથી આપણે એક પત્તાને પસંદ કરવું છે. તો એ 52 માંથી એક પત્તાને પસંદ કરવાનો આ જે આખો પ્રયોગ છે, એ પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા 52 મળશે. એ આપણે લખીશું. આન્સર છે એનો, સરખી રીતે ચીપેલા 52 પત્તાની ઠોકડીમાંથી એક પત્તાને યાદચ્છિક રીતે
પસંદ કરવામાં આવે છે. Therefore, આ જે પ્રયોગ છે એ પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા 52. Therefore, પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા બરાબર 52. અહીં આપણને પ્રયોગના કુલ પરિણામો મળી ગયા છે. હવે એક પછી એક આપણે ક્વેશ્ચન જોઈએ. એક પછી એક ક્વેશ્ચન અહીંયા વિચારીએ. પહેલો છે લાલ રંગનો રાજા. હવે 52 પત્તા છે એમાં લાલ રંગના, લાલનો નહીં, ધ્યાન રાખજો. કાળીના 13 પત્તા હશે, ચોકટના 13 પત્તા હશે, ફુલ્લીના 13 પત્તા હશે અને લાલના 13 પત્તા હશે. કેવા હશે? અહીંયા ગુલામ, ક્વીન અને કિંગ, રાજા, આવા 13 પત્તા હશે. એ પ્રમાણે અહીંયા પણ એવા 13 પત્તા હશે. અહીંયા પણ એવું હશે. અને એ પ્રમાણે આ 13 પત્તા પણ એવા જ હશે. તો હવે દરેક ક્વેશ્ચન પહેલા સમજી લઈએ. લાલ રંગનો રાજા હોય, આ જે છે એ લાલ રંગના હોય. આ જે 13 આ ને 13 આ ટોટલ 26 પત્તા લાલ રંગના હશે. અને આ જે છે જેના પર ક્રોસનું નિશાન કરેલું છે એ કાળા રંગના પત્તાઓ હશે. તો લાલ રંગના અહીંયા આ લાલ રંગના પત્તા છે એમાં લાલ રંગનો રાજા 1 અને 1 બે લાલ રંગના રાજા હશે. અહીંયા આના માટે તમને 2 મળશે. પછી બીજો ક્વેશ્ચન પણ જોઈ લઈએ. મુખ મુદ્રા વાળું પત્તું હોય. આ જે 3 છે ગુલામ, રાણી અને રાજા, મુખ મુદ્રા વાળું પત્તું એટલે કે ચિત્ર વાળું પત્તું. તો કાળીના આ 3 પત્તા ચિત્ર વાળા હશે, ચોકટના આ 3 પત્તા ચિત્ર વાળા છે, ફૂલીના પણ આ 3 પત્તા ચિત્ર વાળા છે અને લાલના આ જે 3 પત્તા છે એ પણ ચિત્ર વાળા એટલે કે મુખ મુદ્રા વાળા પત્તાઓ છે. તો મુખ મુદ્રા વાળા ટોટલ પત્તા કેટલા? 3 ને 3 6 3 9 3 12 પત્તા મુખ મુદ્રા વાળા હશે. લાલ રંગનો રાજા હોય એવા 2 રાજા. આપણે એની પછી સંભાવના શોધીએ. આપણે ખાલી પત્તા તમને કેટલા મળશે એ અહીંયા વિચારીએ છીએ. ત્રીજો ક્વેશ્ચન છે લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું હોય. તો લાલ રંગના મુખ મુદ્રા વાળા પત્તા આ 3 આવશે અને આ 3 આવશે. ટોટલ કેટલા આવશે? આ લાલ રંગના છે એમાં પાછા 3 ને 3 6 મુખ મુદ્રા વાળા પત્તા છે. તો આ તમને 6 મળશે. અહીંયા લાલનો ગુલામ હોય. હવે અહીંયા ધ્યાન રાખજો, લાલ રંગનો નથી, લાલનો ગુલામ. લાલનો ગુલામ કેટલો હોય? હંમેશા અહીંયા લાલનો એક જ ગુલામ હોય. તો અહીંયા 1 મળશે એવું પત્તું. કાળીનું પત્તું હોય. કાળીના કેટલા પત્તા છે? કાળીનું ગમે તે પત્તું આવે તો એમાં લઈ લેવાનું હોય પરિણામ તરીકે. ખાલી ફક્ત કાળીનું પત્તું. તો કાળીના આવા 13 પત્તા છે આપણી પાસે. તો અહીંયા 13 પત્તા એવા કાળીના મળશે. પછી આપણે એને કુલ પરિણામો વડે ભાગી દઈશું. અને ચોકટની રાણી હોય. ચોકટમાં રાણીઓ કેટલી હોય? ક્વીન એક જ હોય. અહીંયા 1 પત્તું આવું મળશે. પછી દરેકને આપણે અહીંયા સંભાવના શોધી હવે. તો જોઈએ એક પછી એક ક્વેશ્ચન. પહેલો ક્વેશ્ચન છે કે લાલ રંગનો રાજા હોય એની સંભાવના કેટલી? સૌથી પહેલા અહીંયા આપણે ઘટના ધારીશું કે ધારો કે પસંદ કરેલ પત્તું, ધારો કે પસંદ કરેલ પત્તું લાલ રંગનો રાજા હોય તે ઘટના.
કેપિટલ A છે. હવે નક્કી કરીએ કે ઘટના E ઉદ્ભવ માટે તમને કેટલા પરિણામો મળશે. ઘટના E એટલે લાલ રંગનો રાજા હોય એવા કેટલા રાજાઓ આપણે જોયેલા હતા અહીંયા એવા તમને 2 રાજાઓ મળશે. તો લખીશું 52 પત્તામાં લાલ રંગના 2 રાજા હોય. Therefore, ઘટના E ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા બરાબર કેટલી મળશે આપણને અહીંયા 2 મળશે. ચલો ઘટના એ ઉદ્ભવવા માટે તમને અહીંયા પરિણામો મળી ગયા. પ્રયોગના કુલ પરિણામો પણ તમારી પાસે છે. તો અહીંયા આપણે ઘટના એની સંભાવના શોધીએ. તો હવે ઘટના એ ની સંભાવના જેને આપણે P of A કહીએ છીએ. P of A is equal to અહીંયા સૂત્ર મૂકીશું. ઘટના E ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા ભાગ્યા પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા. ચલો ઘટના એ ઉદ્ભવવા માટે તમને કેટલા પરિણામો મળે અહીંયા 2. પ્રયોગના કુલ પરિણામો તમારી પાસે છે 52 26 નું 52 છે ઉડી જશે અહીંયા કેટલા આવશે 1/26. therefore P of A બરાબર 1/26. P of A એટલે લાલ રંગનો રાજા હોય એ ઘટના છે અને એની સંભાવના છે. તો આમ લાલ રંગનો રાજા હોય એની સંભાવના 1/26 છે. ચલો એના પછી બીજો ક્વેશ્ચન છે આપણી પાસે. મુખ મુદ્રા વાળું પત્તું હોય એની સંભાવના કેટલી. સૌથી પહેલા અહીંયા ધારીએ ધારો કે પસંદ કરેલ પત્તું ધારો કે પસંદ કરેલ પત્તું મુખ મુદ્રા વાળું હોય તે ઘટના કેપિટલ B છે. તો હવે ઘટના B ઉદ્ભવવા માટે તમને કેટલા પરિણામો મળશે. ઘટના B ઉદ્ભવવી એટલે મુખ મુદ્રા વાળું પત્તું આવે તમારા હાથમાં એવા તમને કેટલા પરિણામો મળશે. તો અહીંયા આપણે નક્કી કરેલું છે કે ભાઈ મુખ મુદ્રા વાળા કેટલા પત્તા હોય 52 પત્તામાં 12 પત્તા એવા હોય કે જે મુખ મુદ્રા વાળા પત્તા હોય. તો અહીંયા લખીશું 52 પત્તામાં મુખ મુદ્રા વાળા પત્તાઓની સંખ્યા 12 હોય. મુખ મુદ્રા વાળા પત્તાઓની સંખ્યા કેટલી હશે 12 હશે. therefore ઘટના B ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા બરાબર 12. અહીં આપણને ઘટના B ઉદ્ભવવા માટેના પરિણામો મળી ગયા. પ્રયોગના કુલ પરિણામ આપણી પાસે છે. તો ઘટના B ની આપણે સંભાવના શોધી દઈએ. તો હવે ઘટના B ની સંભાવના સૂત્ર મૂકીશું.
P of B બરાબર ઘટના B ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા ભાગ્યા પ્રયોગના कुल परिणामों की संख्या। चलो घटना भी उद्भव माटे તમને કેટલા પરિણામો મળી ગયા અહીંયા 12 પરિણામો પ્રયોગના કુલ પરિણામો તમારી પાસે છે 52 એ છેદું છે 13 ચોક 52 અને 3 ચોક 12 તો 3/13 સંભાવના આવે therefore P of B બરાબર કેટલા આવશે 3/13 P of B એટલે ઘટના B ની સંભાવના ઘટના B એટલે મુખ મુદ્રાવાળું પત્તું આવે એ ઘટના છે તો આમ મુખ મુદ્રાવાળું પત્તું હોય તેની સંભાવના છે ત્રીજો ક્વેશ્ચન લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું હોય ધારો કે પસંદ કરેલ પત્તું લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું હોય घटना कैपिटल C છે તો હવે ઘટના C ઉદ્ભવવા માટે તમને કેટલા પરિણામો મળશે ઘટના C એટલે લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું તમારા હાથમાં આવે એવા તમને કેટલા પરિણામો મળશે તે આપણે નક્કી કરેલા છે કે લાલ રંગના મુખ મુદ્રાવાળા પત્તા કેટલા હશે 6 હશે તો ઘટના C ઉદ્ભવવા માટે તમને કેટલા પરિણામો મળે 6 તો અહીંયા લખીશું 52 પત્તામાં लाल रंगना मुख मुद्रा वाला पत्ताओं की संख्या કેટલી હશે લાલ રંગના મુખ મુદ્રા વાળા પત્તાઓની સંખ્યા 6 હોય therefore ઘટના C ઉદ્ભવવા માટેના परिणामों की संख्या बराबर 6 चलो घटना C उद्भव माटेनी આપણને પરિણામો મળી ગયા પ્રયોગના કુલ પરિણામો પણ આપણી પાસે છે તો ઘટના C ની આપણે સંભાવના શોધીશું તો હવે घटना C ની સંભાવના નીચે લખીશું P of C is equal to घटना C सूत्र लखीશું संभावना घटना C ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા ભાગ્યા प्रयोगना कुल परिणामों की संख्या चलो घटना C उद्भव माटे તમને કેટલા પરિણામો મળે છે અહીંયા 6 પ્રયોગના કુલ પરિણામો પણ તમારી પાસે છે 52 તો 6 ભાગ્યા 52 અહીં આપણે લખી શકીએ ઘટના C ઉદ્ભવ માટે 6 પરિણામો અને પ્રયોગના કુલ પરિણામો કેટલા છે 52 એ છેલ્લું છે 26 દુ 52 અને 3 દુ 6 3/26 આવશે
therefore P of C બરાબર કેટલા આવે 3/26 તો આમ લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું હોય તેની સંભાવના આમ લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું હોય તેની સંભાવના (3/26) છે. 3 ક્વેશ્ચન પતી ગયા. અહીંયા ચોથો ક્વેશ્ચન લઈ આવે લાલનો ગુલામ હોય તો અહીંયા 4 નંબરમાં ચોથો ક્વેશ્ચન છે લાલનો ગુલામ હોય એની સંભાવના કેટલી. ધારો કે પસંદ કરેલ પત્તું ધારી જોઈએ. ધારો કે પસંદ કરેલ પત્તું લાલનો ગુલામ હોય તે ઘટના કેપિટલ ડી છે. હવે નક્કી કરો કે ઘટના ડી ઉદ્ભવવા માટે તમને કેટલા પરિણામો મળશે. તો ઘટના ડી એટલે લાલનો ગુલામ હોય એવા કેટલા પત્તા હશે. 52 પત્તામાં લાલનો ગુલામ હોય એવા તમને કેટલા પત્તા મળે. તો 52 પત્તામાં લાલનો એક જ ગુલામ હોય. લાલ રંગનો માંગેલો હોય તો 2 હશે. ચોકટનો ને લાલનો એમ ભેગા થઈને. પણ એવું નથી. અહીંયા લાલનો માંગેલો છે તો લાલનો તો એક જ ગુલામ હોય તે લખીશું 52 પત્તામાં લાલના ગુલામ ની સંખ્યા 1 હોય. therefore ઘટના ડી ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા બરાબર 1. ચલો ઘટના ડી ઉદ્ભવવા માટેની આપણા પરિણામો મળી ગયા. તો હવે આપણે ઘટના ડી ની સંભાવના શોધીશું. તો હવે ઘટના ડી ની સંભાવના P of D is equal to P of D એટલે સૂત્ર મૂકીશું સંભાવનાનું. P of D is equal to P of D એટલે સૂત્ર શું બનશે. ઘટના D ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા ભાગ્યા પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા. ચલો ઇઝ ઇક્વલ ટુ ઘટના ડી ઉદ્ભવવા માટે આપણને અહીંયા એક પરિણામ મળે છે. પ્રયોગના કુલ પરિણામો 52 છે. કોઈ છેડામાં ઉડશે નહીં. 1/52. therefore P of D is equal to 1/52. તો આમ લાલનો ગુલામ હોય તેની સંભાવના લાલનો ગુલામ હોય તેની સંભાવના 1/52 છે. પાંચમો ક્વેશ્ચન કાળીનું પત્તું હોય એની સંભાવના કેટલી. તો સૌથી પહેલા અહીંયા આપણે ઘટના લાવીશું. ધારો કે પસંદ કરેલ પત્તું
કાળીનું પત્તું હોય તે ઘટના કેપિટલ ઈ છે. તો નક્કી કરો કે ઘટના ઈ ઉદ્ભવવા માટે તમને કેટલા પત્તા અહીંયા કેટલા પરિણામો મળશે? તો કાળીના કેટલા પત્તા હોય 52 પત્તામાં? અહીંયા આપણે નક્કી કરીએ છીએ કાળીના કેટલા પત્તા હશે? 13 પત્તા હશે. તો 52 પત્તામાં કાળીના પત્તાઓની સંખ્યા કેટલી હોય? 13 હોય. therefore ઘટના ઈ ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા is equal to 13. ઘટના ઈ ઉદ્ભવવા માટે આપણને કેટલા પરિણામો મળશે? 13 મળશે. તો હવે આપણે ઘટના ઈ ની સંભાવના શોધીશું, કારણ કે ઘટના ઈ ઉદ્ભવવા માટે એના પરિણામો પણ આપણી પાસે છે અને પ્રયોગના કુલ પરિણામો પણ આપણી પાસે છે. તો હવે ઘટના ઈ ની સંભાવના P of E is equal to P of E નું સૂત્ર મૂકીશું. ઘટના E ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા ભાગ્યા પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા. ચલો ઘટના ઈ ઉદ્ભવવા માટે તમને કેટલા પરિણામો મળે છે? 13. પ્રયોગના કુલ પરિણામો તમારી પાસે કેટલા છે? 52 છે. અહીંયા છેદું છે 13 ચોક 52. તો સંભાવના તમારી કેટલી આવે? 1/4 આવશે. તો therefore P of E is equal to 1/4. તો આમ કાળીનું પત્તું હોય એની સંભાવના કાળીનું પત્તું હોય તેની સંભાવના છે. છઠ્ઠો ક્વેશ્ચન છેલ્લો જે આપણને આપેલો છે, ચોકટની રાણી હોય એની સંભાવના કેટલી? સૌથી પહેલા અહીં આપણે ધારી લીધા કે પસંદ કરેલ પત્તું ચોકટની રાણી હોય તે ઘટના કેપિટલ F છે. તો પછી ઘટના F ઉદ્ભવવા માટે તમને કેટલા પરિણામો મળે? તો ચોકટની કેટલી રાણીઓ હોય? આપણે નક્કી કરેલું છે 52 પત્તા છે, એમાં ચોકટની રાણીની સંખ્યા તો એક જ હોય, ચોકટની એક જ રાણી હોય. તો આમ ઘટના F ઉદ્ભવવા માટે તમને કેટલા પરિણામો મળશે? એક જ મળશે. તો લખીશું 52 પત્તામાં ચોકટની રાણીના પત્તાઓની સંખ્યા એક હોય છે. એક હોય. therefore ઘટના F ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા બરાબર 1. ઘટના F ઉદ્ભવવા માટે કેટલા પરિણામો મળે આપણને? એક જ પરિણામ મળે. તો હવે ઘટના F ની આપણે સંભાવના શોધીએ. તો હવે ઘટના F ની સંભાવના સૂત્ર મૂકીશું P of F નું. P
P of f is equal to ઘટના f ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા ભાગ્યા પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા. ચલો ઘટના f ઉદ્ભવવા માટે તમને કેટલા પરિણામો મળશે? અહીંયા એક જ. અને પ્રયોગના કુલ પરિણામો તમારી પાસે કેટલા છે? 52 છે. કોઈ છેડું છે નહીં. Therefore P of f is equal to 1/52. તો આમ ચોકટની રાણી હોય એની સંભાવના એક અપોન 52 છે. તો અહીંયા 14મું એક્ઝામ્પલ પતી ગયું. હવે આના પછી 15મું એક્ઝામ્પલ એ પણ આવો જ છે 52 પત્તા વાળો, એ તમારે હોમવર્કમાં છે. 16મું એક્ઝામ્પલ એકદમ સિમ્પલ છે. 132 સારી પેનની સાથે 12 ખામીવાળી પેન ભરી ગઈ છે. તો ટોટલ કેટલી પેનો થઈ ગઈ? 144. એ 144 માંથી આપણે એક પેનને પસંદ કરવી છે. તો પ્રયોગના કુલ પરિણામો તમને કેટલા મળે? 144. પ્રયોગના કુલ પરિણામો તમને 144 મળે. હવે પસંદ કરેલ જે પેન છે એ ખામી રહિત હોય, ધારો કે ખામી રહિત એટલે ખામી વગરની હોય, એની સંભાવના કેટલી? તો સૌથી પહેલા તમે એના માટે ઘટના ધારી નાખો. ધારો કે ઘટના એ છે અને પછી એની સંભાવના શોધો. તો આજે તમારો જે હોમવર્ક છે એમાં સ્વાધ્યાય 15.1 માં એક્ઝામ્પલ નંબર એ તો 14મું એક્ઝામ્પલ આપણે જે લીધો છે એ 15મું એક્ઝામ્પલ તમને હોમવર્કમાં આપવામાં આવે છે અને 16મું એક્ઝામ્પલ. ત્રણ એક્ઝામ્પલ મેઇન નોટબુકમાં એક વખત, રફની અંદર 3 વખત લખીને તૈયાર કરવાનું રહેશે. તો 16 એક્ઝામ્પલ સુધી આપણે અહીંયા પતી ગયું છે. આના પછી એક્ઝામ્પલ નંબર 17 આવશે, 17 એ આપણું જે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર આપણે દઈશું. થેન્ક યુ.